તો પેટ્રોલ ના લઈને તારા ભૂસે મરી જશે બધા વલ્લા ને બીક લાગે છે એટલે હું એટલે મને તાવ આવી ગયો પેટ્રોલ આલશે મને તો કોઈને આલ્યું જ નહીં બાઈક ચાલુ થતું નહીં કઈ ખબર પડતું નહીં ઓહો પેટ્રોલ નહીં બોના ચંદનો પેટ્રોલ લેવા મોકલો છે દેખાતો જ નહીં પેટ્રોલ આલી પણ નહીં મારે તો રાતે પોણી વાળવાનું હું પેટ્રોલ નહીં આવે તો પોણી વાળવા છે જાય હું તો 2-3 કિલોમીટર છે બોનો દેખાતો નહીં કોઈ ખબર પડતી નહીં શું થયો ખોટો મોકલો હું જીતા તો આવી ગયો હોત યાર બોના વિશ્વાસ રાખીને ગયો તો બાઈકે પડી રહ્યો મોડું થશે મારે તો કોક દેખાય તો છે લાગે આવો તો છે આવ્યો મોમાં મને તો પેટ્રોલ ના મળ્યું એટલી બધી મગજવાળી થઈ ને શું કરવાનું એમ કે પેટ્રોલ તો બધું મોંઘું થઈ ગયું નહીં મળે જતો રહા એમ કે હું એ કીધું કે મારા ખેતરમાં કોમ છે એટલે હું પેટ્રોલ લાવું છું પણ એ કે ના ભાઈ ના મળે શું કીધું બોના તો પેટ્રોલ ના લઈને અરે એટલે કેવું તો હતું કે મારે ખેતરમાં જવાનું છે રાતે એટલે પોની વાળવાનું છે પેટ્રોલ ના લઈને તો લોચા કર્યા શું કરશો ઝઘડો થશે મોટો જમીને નારી નહીં કોઈ કારણથી નારી શું કીધું તું તને નહીં મામા હું એને કીધું કે મારા ખેતરમાં પાણી વાળવાનું હોય એમ કે ના મળે એ એમ કે પાણી વાળો કે વાળો કે ના વાળો એમ કે મને બોલો અરે આ પેટ્રોલ પંપ મારા છે મનમોની કરી છે યાર એટલે એમાં ખબર નહીં પડતી આ ખેડૂત છે ને એટલે નકર આરા ભૂસે મરી જશે બધા એમાં ખબર નહીં પડતી હા આમ પેટ્રોલ આવી હોત તો રાતે હું ના જોત પોણી વાળવા હા ખાલી બસ કમાવાનું જ વિચારે છે ના હોય એને મારશી રાતે ચોરીઓ કરી ગાલશી તમે એવું ખબર નહીં પડતી હોન મારે જવું પડશે એવું લાગે છે મોમા હું તો ગાડીમાં જોયું તું કેરબા ભરીને ભરી દીધું પેટ્રોલ બોલો કેરબા માલી આપણો નહીં હાલતા અમે તો યાર રાતે હું એકલો થતા જવું તો રસ્તામાં જવું એટલે પેલો વલ્લો આવે વલ્લા ને તો ચૂડેલ રહે હું પોની વાળવા એ બંધ થતા જવું બાઈક હોય તો હું આમ ફટ દેમ ચાલુ કરીને જતો રહું બીકે ના લાગે અમે હેડીને જઈએ તો પછી મને બીક લાગે શું કરવાનું પુનઃ લઈ જાઉં મને તું આવ્યો મારા અંગાત હા તું મારા અંગાત આવે હવે પોની વાળવા હવે પોની વાળીને આવતા રહીશું રાતે 2-3 વાગશે ખાલી વધારે નહીં વાગે પણ મોમા હું એ આવું પણ રાતે મને બીક લાગે છે એટલે મોમા પણ તમને તો ખબર જ છે ને તે મને ભૂત થી બીક લાગે છે હું રાતે એક ભૂત જોઈ ગયો તો એ હું એટલે મને તાવ આવી ગયો તો મોના તને બીક લાગે છે મને બીક લાગે છે અને બાઇકમાં પેટ્રોલ નહીં શું કરશું વાંધો નહીં મને એકલું જીયાય થોડું કાળજુ કાઠું કરીને જીયાવું હું પાણી તો વાળવું જ પડશે ને યાર પાણી નહીં વાળું તો પછી શું કરું બધું હુકાઈ જાય ખરેખર બહુ ભ્રષ્ટાચાર ચાલે છે તે જોયું ને એટલે ગાડીમાં કેરબા પડ્યા હતા એટલે હા ને બ્લેકમાં જ વ્યક્ષી પણ આપણને નહીં આલે ખેડૂતોને કશું જ નહીં આલે મોના આપણે જ સહન કરવાના બધું આપણે જ બધું આપણે ગરીબ એટલે આપણે સહન કરવાનું હા નેતાઓને કોઈ તકલીફ કરી હે એ મફતિયું ખાવું પીવું કેસ કરવું હા મન ફાવે તો જવું વિદેશમાં જવું જો એવાના બાપાના પૈસા હી સાચી વાત છે બાપના જો પૈસા હી
એટલે એ તો ગમે તે આવે ગમે તે જોય, એ તો વીમો ને બેહી, પણ આપણ કોણ વિમાનમાં બેહાર? મોના મારું તો કેવું એક જ છે કે જેમ આ પેટ્રોલ વાળા આપણે પેટ્રોલ નહીં હાલતા ને, તો હવે બધા ખેડૂતોને એક થઈ જવું જો અને એક નિયમ કરવો પડે કે ભાઈ અમે તમારે જે ભાવે આલીએ ને એ ભાવે જ તમારે લેવાનું, નકર આપણે નહીં હાલવાનું. શું કેવું તારું? બોલ. સાચી વાત છે મામા, તાને જ બધા સુધરશી. મામા મને એક વાતની બીક છે. ખબર તમે પેલી વખત વલ્લ ગયા હતા ને તમે ફૂટુડે ચેવો માર્યા હતા? હવે કશે તમે આ વખત મારશે તો પેલી વખત તો આખું ગોમ સોરા આવ્યું તું. હવે રાતે કોણ આવશે? હા 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 હા. મોના તારી વાત તો સાચી સારું. પેલી વખત ચૂડીએ મને મારે તો ઓહો જેવો મારતો, પસારી મારતો. હવે એકલો જાય ફેસી મારતો. એક વખત ગોમાર આવ્યા હતા પણ આખત તું એ ના પાડું હું તો કરું હું. પોને તો વાળવું પડશે, પોને નહીં વાળું તો બાપુ ખેતર ઉકે જાય. શું કરું? પોણા કોમ કરું, અમદાવાદ થી પેટ્રોલ લઈ આવું. ભલે જે થયો થાય, અમદાવાદ થી પેટ્રોલ લઈને આવું. બરાબર? શું કીધું? અમદાવાદ થી પેટ્રોલ લઈને આવું. હા છે થયો, જેટલા અંદર પોકો એટલા અંદર પોકો. બરોબર. હું અમદાવાદ જઈને આવું છું. કોણ આખો પેટ્રોલ લઈને? શું કીધું? અલ્યા મોમાં તો ગોડા થઈ ગયા. ઈવન બાપુ પેટ્રોલ આલ છે, મને તો કોઈને આલ્યું જ નહીં. અલ્યા આ તો ગોડો હ. વાઈટ વોચમાં બંધ થઈ જાય તો હે તું ના જવાય ના કરતા. આ તો ગોડો હ. તો જય માતાજી મિત્રો, કેમ છો? તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક और सब्सक्राइब और कमेंट करना. હા